મારા વડીલો તેમજ મારા મહેમાનશ્રીઓને ધ્યાની મેંદપરાના જય શ્રી કૃષ્ણ. આજે હું તમને એવા વિષય ઉપર વાત કહેવાની છું કે ઘણા લોકો તેનો સદુપયોગ કરે છે અને ઘણા લોકો તેનો દુરુપયોગ કરે છે. જે સદુપયોગ કરે છે તેને મારા વંદન અને જે દુરુપયોગ કરે છે તેને મારા અભિનંદન. મારા આજના આ વિષયનું નામ છે मोबाइल आशीर्वाद के अभिश्राप. बदलती दुनिया का ऐसा असर होने लगा, बदलती दुनिया का ऐसा असर होने लगा, आदमी पागल और फोन स्मार्ट होने लगा, आदमी पागल और फोन स्मार्ट होने लगा. તમે મોબાઈલનો ભરપૂર ઉપયોગ કરો, તમે લેપટોપનો ભરપૂર ઉપયોગ કરો, તમે આઈપેડનો ભરપૂર ઉપયોગ કરો, તમે તેમાં અભ્યાસનો તેનો ભરપૂર ઉપયોગ કરો, પણ યાદ રાખજો તે આપણી સેવા માટે છે. પ્રમુખ સ્વામી મહારાજને કોઈ પ્રશ્ન પૂછે છે કે મોબાઈલ આપણી માટે આશીર્વાદ છે કે અભિશ્રાપ? ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ ખૂબ સરસ જવાબ આપે છે કે જો તેનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવામાં આવે તો તે આશીર્વાદ છે અને જો તેનો દુરુપયોગ કરવામાં આવે તો તે અભિશ્રાપ છે. આગળથી ગળ્યું લાગે છે પણ આખી જિંદગી બરબાદ કરી નાખે છે. મારે તમને એક વાર્તા કહેવી છે. એક શાળામાં શિક્ષક બધા વિદ્યાર્થીઓને નિબંધ લખવાનો કહે છે. એ નિબંધનું નામ હોય છે માં. બધા વિદ્યાર્થીઓ ખૂબ સરસ લખે છે. તેમાંનો એક વિદ્યાર્થી એવું લખે છે તેનો મારે તમને હાર્દ કહેવો છે. તે લખે છે કે હે ઈશ્વર, તારે મને આવતા જન્મમાં માનવ બનાવવાનો હોય ને તો તું મને નહીં બનાવતો, કારણ કે મારે તો મોબાઈલ બનવું છે. કેમ કે મારી મમ્મી મને જેટલો પાસે રાખે છે ને એનાથી વધારે તો એના મોબાઈલને પાસે રાખે છે. અને જો તું મને માનવ નો જ અવતાર આપવાનો હોય તો તું મને ઓફલાઈન મમ્મી આપજે કે જે મારી સાથે રમે, મારા ને પપ્પા માટે ગરમા ગરમ નાસ્તો બનાવે. આવી ઓફલાઈન મમ્મી જોઈએ છે મારે. लोग पहले सैलरी छुपाते थे, लोग पहले सैलरी छुपाते थे, फिर ज्वेलरी छुपाते थे और अब तो गैलरी छुपाते हैं, और अब तो गैलरी छुपाते हैं. મોબાઈલ દ્વારા આપણે અનેક સુવિધાઓ ઓછા સમયમાં ઝડપથી મેળવી શકીએ છીએ. મિત્રો, આપણે મોબાઈલમાં સારા વિડીયો જોઈને તેમાંથી પ્રેરણા લઈ શકીએ છીએ. આપણે ફેસબુક અને સોશિયલ મીડિયાના માધ્યમથી સારા વિડીયો બનાવીને આપણે બીજાને સંદેશો આપી શકીએ છીએ. પણ આપણા મોબાઈલમાં એટલી લત લાગી છે કે આપણે મોબાઈલ વિના એક ક્ષણ પણ નથી રહી શકતા. આપણે આપણા મા બાપને મૂકીને, આપણા બાળકોને મૂકીને, આપણી પત્નીને મૂકીને વિદેશમાં રહી શકીએ છીએ પણ મોબાઈલને મૂકીને નથી રહી શકતા. મોબાઈલનો વધારે પડતો ઉપયોગ કરવાથી માથાનો દુખાવો થાય છે, ચીડિયો સ્વભાવ થઈ જાય છે અને યાદ શક્તિમાં ઘટાડો થાય છે. છતાં આપણે કલાકો સુધી તેમાં ટાઈમ વેસ્ટ કરીએ છીએ. વેસ્ટ ઓફ ટાઈમ, વેસ્ટ ઓફ એનર્જી. મને અહીં એક પંક્તિ કહેવાનું મન થાય છે. કોલગેટની પહેલા ફેસબુકને રોજ ચાખે, કોલગેટની પહેલા ફેસબુકને રોજ ચાખે, લાઈક અને કોમેન્ટનો ચોખ્ખો હિસાબ રાખે. ભૂમિતિની રેખાને ભૂગોળના પર્વત ચર્ચે, ભૂમિતિની રેખાને ભૂગોળના પર્વત ચર્ચે, ક્રિકેટ અને પોલિટિક્સની ચર્ચામાં આખો દિવસ ચર્ચે. વાત ટીના મુનીને ટિંકુની માંડે, વાત ટીના મુનીને ટિંકુની માંડે, ફેસબુક પર રહીને ફેસબુકને ભાંડે, ફેસબુક પર રહીને ફેસબુકને ભાંડે. હમણાં મારા મમ્મી અને પપ્પા હોસ્પિટલ ગયા હતા. ત્યાં જનરલ રૂમમાં એક બાળક ખૂબ રડતું હતું, પણ તેના મમ્મી મોબાઈલમાં એટલા વ્યસ્ત હતા કે એક હાથે તેનો મોબાઈલ અને બીજા હાથે તેના બાળકને ચૂપ કરાવે. પણ મિત્રો, આ સમયે બાળકને જરૂર હોય છે પ્રેમ અને હૂંફની, નહીં કે મોબાઈલની. ઓનલાઈન ઓર્ડર કરીને જમવાની મજા આવે છે કે
પછી પરિવાર સાથે બેસીને કઢી રોટલો ખાવાની મજા આવે છે, દુકાનમાં કરેલી શોપિંગમાં વધારે મજા આવે છે, કે પછી ઓનલાઈન કરેલી શોપિંગમાં વધારે મજા આવે છે? આપણે જમવા બેસીએ ને ત્યારે આપણે એક હાથમાં ચમચી કે કોળિયો હોય અને બીજા હાથમાં તો તમને ખબર જ હશે શું હશે મિત્રો? તો એ છે મોબાઈલ. પારસભાઈ પાંધી એવું કહે છે કે જો માણસને મશીન ના બનવું હોય ને, જો માણસને મશીન ના બનવું હોય ને તો સૂતા પહેલા અને ઉઠતા પહેલા 1 કલાક મોબાઈલનું ઇન્ટરનેટ બંધ રાખશે. નહીંતર આવનારો દિવસ એવું આવશે કે તમારું સંચાલન તમે નહીં પણ તમારો મોબાઈલ કરતો હશે. બેટે કો જિંદગી દો મગર બાઇક નહીં, बेटे को जिंदगी दो मगर बाइक नहीं, बेटी को शिक्षा दो मगर मोबाइल नहीं, बेटी को शिक्षा दो मगर मोबाइल नहीं. તો બોલો મિત્રો, મોબાઈલ આપણી માટે આશીર્વાદ છે કે અભિશાપ? અંતે હું મેંદપરા પરિવારનો ખૂબ ખૂબ આભાર માનું છું કે જેણે મને આ સ્ટેજ આપ્યું અને આપ સૌની સમક્ષ મારા વિચારો વ્યક્ત કરવાનો મોકો આપ્યો. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.